તો સુરતમાં નાસિરનગર ડિમોલિશન મુદ્દે વિવાદ વધુ ઘેરાયો છે। મકાન માલિકોએ હાઈકોર્ટનો ખખડાવ્યો છે દરવાજો। મકાન ઉપર કાર્યવાહી રોકવા માટે સ્ટે માટે અરજી કરી છે। એક અઠવાડિયા પહેલા અંદાજે 100 મકાન અને ઝૂંપડાઓ તોડી પડાયા હતા। નોટિસ વગર કાર્યવાહી કરાઈ હોવાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે। 50 વર્ષથી વસવાટ કરતા પરિવારો બેઘર બનતા રોષ છે। કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાની માંગણી જવાબદાર અધિકારીઓએ સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। તો મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે લેખિતમાં રજૂઆત। લેખિતમાં રજૂઆત કરી અને 50 જેટલા વિડીયો ક્લિપ ઈમેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મોકલેલા છે કે જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ચાલુ ડિમોલિશન સમયે ઉપસ્થિત છે। એક જ માંગ છે કે આ ભ્રષ્ટ જે અધિકારી છે, જે સોપારીબાજ અધિકારીઓ છે, જેમણે માફિયાગીરી કરી છે ગરીબો સાથે, એવા જયાંગ જીવાન રામજીવાલા, સુજલ પ્રજાપતિ, અર્પણ પરમાર, નરેશ ગલચર, મોનિક ગઢિયા, જૈનિશ પટેલ અને ઋષિકેશ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર 3 ઉચ્ચ અધિકારીઓની એક સીટની રચના કરે અને આ લોકોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને કાયમી ધોરણે આવા માફિયાગીરી કરનારાઓના, ગરીબો પર દમન કરનારા અધિકારીઓને ડિસમિસ કરે, એ મેં આજ રોજ માંગણી કરેલ છે। પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો। પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા। પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે, એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતીને પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને દાદ એવી માંગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો, વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને FIR રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું। એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે।